આગળ વાત કરીએ 2027ની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં નમાઝ પર સંગ્રામ શરૂ થઈ ગયો છે। રસ્તા પર નમાઝને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચેતવણી। રસ્તાઓ સામાન્ય લોકોને ચાલવા માટે છે, નમાઝ નક્કી જગ્યા પર જ પઢવામાં આવે। સંખ્યા વધારે છે તો શિફ્ટમાં નમાઝ અદા કરો તેવી પણ વાત યોગી આદિત્યનાથે કરી છે। નમાઝ નહીં રોકીએ પરંતુ અરાજકતા ન ફેલાય તેનું ધ્યાન રાખવામાં આવે। પહેલા સંવાદથી સમાધાનની ઈચ્છા રાખીએ છીએ। જો કાયદો તોડનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પ્રેમથી નહીં સમજો તો બીજો રસ્તો પણ અપનાવવો પડશે તેવી પણ ચીમકી યોગી આદિત્યનાથે ઉચ્ચારી છે। 2027માં યુપીનું ઇલેક્શન આવી રહ્યું છે, તેના પૂર્વે જ નમાઝ પર સંગ્રામ શરૂ થઈ ગયો છે। રસ્તાઓ પર જે નમાઝ પઢવામાં આવે છે તે હવેથી નહીં ચલાવી લેવામાં આવે તેવી પણ વાત યોગી આદિત્યનાથે કરી છે। રસ્તો લોકોને ચાલવા માટે છે, નહીં કે નમાઝ પઢવા માટે। लोग मुझसे पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे हैं। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे।